₹55,48,200 ડ્રગ્સ મંગાવનાર ડીસીબીના ગુનામાં નાસ્તા ફરતા મુખ્ય આરોપીને દબોચતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સુરત શહેર નાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા અંગે આપેલ સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે। ઉપરોક્ત સૂચના અન્વયે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ સુરત શહેર ગુજરાતના તથા અન્ય રાજ્યોના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ નાર્કોટિક્સના ગુનાના વોન્ટેડ આરોપીની માહિતી એકત્રિત કરવામાં આવેલ, જે આરોપીઓ પૈકી સુરત શહેર ખાતે રહેતા આરોપીઓનો ડેટા અલગ કરી આ આરોપીઓને ઝડપી પાડવા એસઓજી ટીમના માણસોને સૂચના આપવામાં આવેલ, જે સૂચના અન્વયે સુરત શહેર એસઓજી નાઓના માણસો વર્કઆઉટમાં હતા। તે દરમિયાન એએસઆઈ ચલુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ નાઓને મળેલ બાતમીના આધારે ચોક બજાર સૈયદવાડા પટણી હોલ પાસે ગુલામ ચાચા નાન ચાપ રેસ્ટોરન્ટ સામે જાહેર રોડ ઉપરથી આરોપી આદિલ જાડિયો ઉર્ફે આદિલ મસાલા રફીકભાઈ વાણિયા ઉંમર વર્ષ 24 ધંધો મસાલા વેચાણ રહે ફ્લેટ નંબર 603 નૂર એપાર્ટમેન્ટ નૂર મસ્જિદ સામે હોળી બંગલા ચોક બજાર સુરત મૂળ વતન ગામ સિતકોણ તાલુકો જિલ્લો ભરૂચવાળાને દબોચી લીધેલ છે। મજકૂર આરોપીની પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ કે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈ તારીખ 26/11/2024 રોજ સચિન કબલેતા ચેકપોસ્ટ જાહેર રોડ ઉપરથી આરોપીઓ ઇરફાન ખાન મોહમ્મદ ખાન પઠાણ રહે સૈયદપુરા સુરત, મોહમ્મદ તૌસીફ ઉર્ફે તૌસીફ કોકો, મોહમ્મદ રફીક શાહ રહે ભરીમાતા રોડ ચોક બજાર સુરત, અશફાક ઇરશાદ કુરેશી રહે ખ્વાજાદાનાની દરગાહ પાસે અઠવા સુરત વાળા નાઓને મેફેડોન ડ્રગ્સ વજન 554.82 ગ્રામ કિંમત ₹55,48,200 તથા અન્ય મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો, જે ગુનામાં કબજે કરવામાં આવેલ ડ્રગ્સ પૈકીનું ડ્રગ્સ પોતાએ મંગાવેલ હોવાની હકીકત જણાવેલ છે, જેથી મજકૂર આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે ડીસીબી પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધરેલ છે। તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ, એડિટર જીવન પાન પાટીલની સાથે।